પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 3જી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ચાલ્યા જાઓ, જુઓ હું તમને વરુઓમાં ઘેટાના બચ્ચા જેવા મોકલું છું. 2જી કલમ. તેણે તેઓને કહ્યું કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે. જગતમાં ખેતરમાં મજૂરોની જરૂર છે. ફસલ તો પાકી ચૂકેલી છે, પરંતુ મજૂરો નથી, મજૂરો ઓછા છે. એટલે ધણીને પ્રાર્થના કરવાને માટે કહે છે. પછી શું કહે છે કે આ જગતમાં તમે ચાલ્યા જાઓ. આ જગત કેવું છે? વરુઓથી ભરેલું જગત છે. ઘેટાના બચ્ચા જેવા ઓછા છે, પરંતુ હું તમને એ વરુઓમાં તમે એક ઘેટાના બચ્ચા છો, સમજુ છો, ડાહ્યા છો. તમે એ લોકોને આગળ નમ્રતાથી કહેશો, તમે સાલસ છો. તે બાબત જણાવવાને માટે હું આવા વરુઓ જે ફાડી ખાનારા છે એમના મધ્યમાં મોકલું છું. આપણને ખબર છે કે અહીંયા ફાડી ખાનારું વરુ છે, તો તે જગ્યા પર કદી જઈશું નહીં. પરંતુ પ્રભુ શું કહે છે, એ વરુઓમાં હું તમને મોકલું છું. તમારે કમ્પલસરી ત્યાં જવું પડશે. ફરજિયાત એ વરુઓને પ્રચાર કરવું પડશે. તો આપણી કેવી હાલત થાય? આપણને તો મીઠા લોકો ગમે છે, નમ્ર લોકો ગમે છે, ધીરજવાન લોકો ગમે છે, પ્રેમાળ લોકો ગમે છે. આવા ફાડી ખાનારા વરુઓ આપણને ગમતા નથી. પરંતુ પ્રભુ કહે છે કે આવા ધીરજવાન, નમ્રવાન, પ્રેમાળ લોકો મધ્યે તમારી સેવા નથી. તમારી સેવા જગતમાં છે, અને એ જગતના ખૂણાઓમાં, એરિયાઓમાં જ્યાં વરુઓ રહે છે, એમની આદત છે ફાડી ખાવાની. એવા વરુઓ મધ્યે તમારે રહેવું પડશે. તો આપણી હાલત કેવી થાય? પરંતુ પ્રભુ આપણને મોકલે છે. મોકલવાવાળું કોણ છે? ફાડી ખાનારા વરુ મોટા છે કે મોકલવાવાળો છે? ઘણી વખત આવા વરુઓને જોઈને આપણે પીછેહટ કરીએ છીએ. પ્રભુ, હું આવા વરુઓ મધ્યે જઈશ નહીં. હું પ્રેમાળ લોકો મધ્યે જઈશ. પરંતુ પ્રભુ ના પાડે છે. પ્રેમાળ લોકોના માટે મેં બીજાને નિમેલા છે, પરંતુ આવા ફાડી ખાનારા વરુઓ મધ્યે તમને નિમેલા છે. તમે જાઓ. આપણે ઘણી વખત વરુઓને જોઈએ છે, ફાડી ખાનારા વરુઓને જોઈએ છે, એમના નખને જોઈએ છે, વિકરાળ ચહેરાને જોઈએ છે. પરંતુ આપણો પ્રભુ એ વિકરાળ ચહેરાને, ક્રૂર ચહેરાને પણ શાંતિમાં લાવી દે એવો છે. તેથી વરુઓને જોઈને ગભરાવાનું નથી. પરંતુ મને જે મોકલનાર છે એ મહાન છે, એ મોટો છે, અને એના સામર્થ્યથી હું બધું કરી શકું છું. આ વિકરાળ વરુઓ મધ્યે પણ સેવા કરી શકું છું. આ વિકરાળ વરુઓ મધ્યે પણ, ફાડી ખાનારા વરુઓ મધ્યે પણ હું પ્રચાર કરી શકું છું, મારું સેવા કાર્ય કરી શકું છું. એવો ભરોસો અને વિશ્વાસ અને હિંમત અને સાહસ અને ડહાપણ આપણામાં હોવું જોઈએ. તો આપણે સેવા કરી શકીશું. બાકી આપણે ઘેટાના બચ્ચા બધે જગતમાં શોધતા ફરીશું તો આપણી સેવા કંઈ જ નથી. આપણી સેવા એવી ને એવી ઠપ રહેશે. પરંતુ એક એક જગ્યા પરના વરુઓને કંટ્રોલ કરતા જઈશું તો એવા ઘણા બધા સિંહ જેવા લોકો સુધી પણ પહોંચી શકીશું. તો આ વચન પ્રમાણે જીવન જીવવા અને પ્રભુ આપણને એવા વિકરાળ લોકો મધ્યે સેવા આપે, એ પણ સહર્ષ સ્વીકારવાને માટે પ્રભુ આ નવા વર્ષમાં આપણને કૃપા પૂરી પાડે, અને તેમના સામર્થ્યથી, તેમના બળથી આપણે આગળ વધતા જઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં જે પણ પ્રોબ્લેમ હોય, ઈસુના નામમાં દૂર કરજો. એમની સેવા વરુઓમાં હોય તો પણ પ્રભુ તમે એમને ધીરજવાન બનાવજો, અને પ્રભુ તમે એમને એક નમ્રતાથી સેવા કરવાને માટે કૃપા પૂરી પાડો. વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો. હરેક ફાડી ખાનારા વરુઓથી તમે એમનું રક્ષણ કરો.
હરેક બળતા ભાલાઓથી તમે એમનું રક્ષણ કરજો અને તમારી છત્રછાયામાં ધરી રાખો એવી કૃપા અમે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ અમે તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.